ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર. તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 11 કોમર્સમાં એસપીએનસીસી વિષયની અંદર એસપી વિભાગની અંદર ત્રીજું પ્રકરણ કંપનીની સ્થાપના વિધિ. જો અહીંયા આપણને ખબર છે કે જ્યારથી ધંધાકીય પ્રવૃત્તિઓની શરૂઆત થઈ ત્યારથી અલગ અલગ ધંધાકીય સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા અને આપણને ખ્યાલ છે કે સૌપ્રથમ સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું જે સૌથી જૂનું ધંધાકીય સ્વરૂપ છે અને એ છે વૈયક્તિક માલિકી. ત્યારબાદ ભાગીદારી પેઢી, ત્યારબાદ સહકારી મંડળી અને સૌથી આધુનિક જે ધંધાકીય સ્વરૂપ છે એ છે કંપની. તો આ રીતે જોવા જઈએ તો એક પછી એક સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા. હવે આ બધા સ્વરૂપોની કાયદાકીય અસ્તિત્વ અલગ અલગ છે અને બધા સ્વરૂપોની નોંધણી અને સ્થાપના વિધિ પણ અલગ અલગ છે. અને આ બધા સ્વરૂપોમાંથી કંપનીની સ્થાપના વિધિ અતિશય વિશિષ્ટ છે અને એટલા જ માટે આ પ્રકરણની અંદર આપણે ભણવાના છીએ કે કોઈ પણ કંપનીની નવી શરૂઆત થાય ત્યારે એની સ્થાપના વિધિ કઈ રીતે હોય. મુખ્યત્વે બે તબક્કા છે: કંપનીની સ્થાપના વિધિ પહેલાનો તબક્કો અને સ્થાપના વિધિ દરમિયાન કે પછીનો તબક્કો. તો બંને તબક્કાઓની સમજૂતી મેળવવાના છીએ, પરંતુ એ પહેલાં સમજી લઈએ કે વૈયક્તિક માલિકીની સ્થાપના કરવી અતિશય સરળ છે, કારણ કે એની કોઈ નોંધણી કરવાની જોઈતી નથી. ગમે ત્યારે વૈયક્તિક માલિકીનો ધંધો છે આપણે સરળતાથી ખોલી શકીએ છીએ, એમાં કોઈ પણ પ્રકારની નોંધણી કરાવવી ફરજિયાત નથી. એવી જ રીતે ભાગીદારી પેઢી એ વૈયક્તિક માલિકી કરતાં થોડુંક આમ વિશાળ સ્વરૂપ કહેવાય, બરાબર. વૈયક્તિક માલિકીમાં તો ધંધાનો માલિક કયો, સંચાલક કયો, વેપારી કયો, જે કયો એક જ વ્યક્તિ હોય, એટલે એની સ્થાપના સરળ છે. પરંતુ એની સરખામણીમાં જે ભાગીદારી પેઢી છે એ થોડુંક વિશાળ સ્વરૂપ છે, કારણ કે આમાં એક માલિક હોય. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 10 કે 20 હોઈ શકે છે. એટલા માટે ભાગીદારી પેઢી વિશાળ હોય છે. છતાં ભાગીદારી પેઢીની નોંધણી મરજિયાત છે, ફરજિયાત નથી. એટલે એની પણ સ્થાપના વિધિ એકદમ સરળ છે. પરંતુ કંપનીની વાત કરીએ તો કંપનીની સ્થાપના વિધિ લાંબી છે, અટપટી છે અને ખર્ચાળ છે. કેમ આવું છે? કારણ કે કાયદાની ઘણી બધી જોગવાઈઓનું પાલન કરવું પડે, ઉપરાંત ઘણા બધા દસ્તાવેજો બનાવવા પડે, એમાં ભૂલ ન રહી જાય એના માટે નિષ્ણાતોને સામેલ કરવા પડે, એમની સલાહ લેવી પડે, એમની સલાહ મુજબ દસ્તાવેજો તૈયાર કરવા પડે. દસ્તાવેજો તૈયાર કર્યા બાદ કંપની રજિસ્ટ્રારની અંદર તમામ દસ્તાવેજોની નોંધણી કરાવવી પડે અને તમામ કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવું પડે. ત્યારબાદ કંપનીને સ્થાપનાનું પ્રમાણપત્ર મળે, નોંધણીનું પ્રમાણપત્ર મળે, પછી કંપની શરૂ થાય. એટલે કંપનીની સ્થાપના વિધિ અતિશય અઘરી અને વિશિષ્ટ છે, કારણ કે લાંબી ચાલે, અટપટી ચાલે અને અતિશય ખર્ચાળ પણ છે. એટલા માટે આ જે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વ છે, જે કંપની માટે શબ્દ વાપરવામાં આવે છે, જો કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વ એટલે શું કે જીવંત નથી, છતાં એને વ્યક્તિ તરીકે સંબોધવામાં આવે છે કંપની ધારામાં. એ વ્યક્તિ તરીકે બધા પ્રકારના કરાર કરી શકે છે, કારણ કે એનું નામ છે. આપણે એમ કહીએ કે રિલાયન્સ કંપની છે, તો રિલાયન્સ કંપની નામનું કોઈ વ્યક્તિ છે જ નહીં, પરંતુ એમ માની લેવામાં આવે છે કે રિલાયન્સ કંપની છે કૃત્રિમ વ્યક્તિ છે અને એટલા માટે એના નામે કરાર થઈ શકે છે. એટલે એવું જે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વ છે, જેનો કોઈ જીવ નથી, એને અસ્તિત્વમાં જે વ્યક્તિ લાવવાનું કામ કરે એ વ્યક્તિને સ્થાપક પણ કહી શકાય, પ્રયોજક પણ કહી શકાય કે પછી પ્રવર્તક પણ કહી શકાય. પ્રવર્તક એટલે કે પ્રમોટર એ તરીકે ઓળખવામાં આવે છે. ઇન શોર્ટ, જે વ્યક્તિ કંપનીને અસ્તિત્વમાં લાવવાનું કામ કરે એ વ્યક્તિને કંપનીના સ્થાપક પણ કહેવાય, કંપનીના પ્રયોજક પણ કહેવાય કે કંપનીના પ્રવર્તક પણ કહેવાય. આપણે બધા એને કંપનીના માલિક તરીકે ઓળખીએ છીએ, પરંતુ કંપની ધારાની ભાષામાં માલિક શબ્દ વાપરવામાં આવતો નથી. તો એના માટે કાં તો સ્થાપક, કાં તો પ્રયોજક અને કાં તો પ્રવર્તક એવો શબ્દ વાપરવામાં આવે છે. હવે આ જે પ્રવર્તક છે એ આટલી બધી સમસ્યાઓનો સામનો કરીને છે એ પ્રક્રિયાઓ કરે, ત્યારબાદ એને કંપનીની સ્થાપના વિધિનું પ્રમાણપત્ર, કંપનીની જે નોંધણીનું પ્રમાણપત્ર છે કે સ્થાપનાનું પ્રમાણપત્ર છે એને મળવા પામે છે. એટલે આ રીતે છે કંપનીની સ્થાપના વિધિ ધંધાના અન્ય સ્વરૂપો કરતાં થોડી વિશિષ્ટ છે. એ આપણે આ ચેપ્ટરની અંદર સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. અને એ સમજવાનો પ્રયત્ન કરીએ એ પહેલાં જાણી લઈએ કે કંપની કહેવાય કોને. તો સૌથી પહેલાં જાણીએ કે કંપનીનો અર્થ શું છે. હકીકતમાં સમજીએ કે કાયદાકીય કે ટેકનિકલ રીતે કંપનીનો કોઈ ચોક્કસ શબ્દ કે અર્થ નથી, પરંતુ બ્રિટિશ કોમન લો મુજબ કાયદાકીય કે કૃત્રિમ વ્યક્તિ કહી શકાય. એટલે કંપનીનો તમારે અર્થ કાઢવો છે કે કંપની એટલે શું,
તો બ્રિટિશ કોમન લો એવું કહે છે કે કંપની એટલે કાયદાકીય વ્યક્તિ અથવા તો કૃત્રિમ વ્યક્તિ. હવે કંપનીની વ્યાખ્યા જોઈએ તો કંપની ધારા 2013 મુજબ કંપનીની વ્યાખ્યા આપવામાં આવી છે. થોડીક અટપટી છે, વિચિત્ર છે, આપણને સાંભળવી થોડીક હસવું આવે એવી છે. તમે જુઓ તો કે કંપનીની વ્યાખ્યા શું કીધી છે કે કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલાં કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની. એટલે ઇન શોર્ટ કંપની ધારાનું એવું સ્વરૂપ કે જે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી હોય અથવા તો કંપની ધારા પહેલાંનો કોઈ જો બીજો ધારો હોય એ પ્રમાણે સ્થપાયેલી હોય એવી કંપનીને કંપની કહી શકાય. હવે આ 2013 પહેલાં કયો કંપની ધારો હતો તો આપણને ખબર છે કે કંપની ધારો 1956નો હતો. એટલે કંપની ધારા 1956 પ્રમાણે કે કંપની ધારા 2013 પ્રમાણે જો કોઈ કંપની સ્થપાયેલી હોય તો એને કંપની કહી શકાય. એટલે થોડીક વિશિષ્ટ વ્યાખ્યા છે. એટલે ફરીવાર આપણે વાંચીએ કે કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલાંના કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની. એટલે આવી કંપનીની વ્યાખ્યા કંપની ધારા 2013ની અંદર આપણને આપવામાં આવી છે. ઓકે, હવે આ જે કંપની ધારો 2013 છે એની અંદર આપણે વાત કરી છે કે નવો કંપની ધારો તબક્કાવાર એક પછી એક સેક્ટરમાં લાગુ કરવામાં આવ્યો છે. એટલે એક સાથે કંપની ધારો લાગુ કરવામાં આવ્યો નથી. એટલે એ કંપની ધારા પ્રમાણે કંપનીની કંઈક આવી વ્યાખ્યા થાય છે. એટલે પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાય કે કંપનીની વ્યાખ્યા આપો તો આ જ વ્યાખ્યા આપણે લખવાની થાય છે. હકીકતમાં આપણે સામાન્ય ભાષામાં સમજીએ તો એમ કહી શકાય કે કંપની એટલે ધંધાકીય વ્યવસ્થાનું સૌથી આધુનિક સ્વરૂપ, સૌથી વિસ્તૃત સ્વરૂપ છે એ કંપની છે. પરંતુ એ વ્યાખ્યાને આપણે ધ્યાનમાં નહીં, આપણે તો આ વ્યાખ્યાને ધ્યાનમાં લેવાની છે. એટલે ખાસ આ વસ્તુ આપણે સમજવાની છે. એટલે આજે આપણે બે વસ્તુ ક્લિયર કરી છે કે ધંધાકીય વ્યવસ્થાના જેટલા સ્વરૂપો છે એ બધાની સ્થાપના વિધિ સરખી નથી. અને એ સ્થાપના વિધિઓમાં જે કંપનીની સ્થાપના વિધિ છે એ સૌથી વિશિષ્ટ, લાંબી અને અટપટી છે. બરાબર. અને સાથે સાથે આપણે ચર્ચા કરી કંપનીની વ્યાખ્યાની. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કંપનીના લક્ષણો કયા કયા છે તેની. તો મિત્રો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.